जय स्वामीनारायण। श्री स्वामीनारायण विद्यासागर स्कूल ऑनलाइन शिक्षण में सौ विद्यार्थी मित्रों हार्दिक स्वागत करूँ छूं। विद्यार्थी मित्रों, आज समाजशास्त्र अंदर पाठ 100 के जे आपणा माटे खूब ज महत्वनो गणवामां आवे छे। पाठ भारतनी मूलभूत सामाजिक संस्थाओं। तो अपनी संस्था कोने कहेवाय? तो के समाजनी अंदर समाजने एक व्यवस्थित रीते तंदुरुस्त बनाववा माटे अने समाजने टकावी राखवा माटे जुदी जुदी संस्थाओ रही छे। जेम वृक्षने जुदी जुदी डाळीओ होय छे अने एक ज थड़ होय छे, एम थड़ रूपी समाजनी अंदर कुटुंब संस्था, लग्न संस्था, राज्य संस्था, शिक्षण संस्था, धर्म संस्था आवी अनेक संस्थाओं ए समाजनी शाखाओं अथवा संस्थाओं तरीके आपणे जोईए छे अने जे समाजने टकावी राखे छे। आपणे जोईए के दरेक संस्थानुं कार्य अलग अलग होय छे। આપણે કુટુંબ સંસ્થાની વાત કરીએ તો એક જૈવિક બાળકમાંથી એક સામાજિક બાળક બનાવવાનું કાર્ય કુટુંબ સંસ્થા કરે છે। લગ્ન સંસ્થાની વાત કરીએ तो प्रजोत्पत्ति प्रजानी उत्पत्ति એટલે કે ભારતની અંદર લગ્ન પહેલાના જાતિ સંબંધોને માન્યતા આપવામાં આવતી નથી, એટલે પ્રજોત્પત્તિનું કાર્ય લગ્ન સંસ્થા કરે છે। ધર્મ સંસ્થાની વાત કરીએ તો વ્યક્તિને પવિત્ર કાર્યોના અપવિત્ર કાર્યો, પાપ અને પુણ્યના ખ્યાલો આપી અને વ્યક્તિ પવિત્ર કાર્યો કરે એ માટે ધર્મ સંસ્થા એ સમાજની અંદર કાર્ય કરે છે, સામાજિક નિયંત્રણનું કાર્ય કરે છે। સમાજના લોકોને ખ્યાલ આપવો કે પાપ અને પુણ્ય, પવિત્ર કાર્ય અને અપવિત્ર કાર્ય। શિક્ષણ સંસ્થાની વાત કરીએ તો વ્યક્તિને વર્ગમાં બેસાડીને ઔપચારિક પ્રકારનું જુદા જુદા વિષયનું જ્ઞાન આપવામાં આવે છે। અને રાજ્ય સંસ્થાની વાત કરીએ તો રાજ્યની પાસે દંડ આપવાની શક્તિ છે, એટલે કે દંડ આપી અને સમાજની અંદર નિયંત્રણનું કાર્ય કરે છે। આમ તમામ સંસ્થાઓ જુદી જુદી રીતે પોતાનું અલગ અલગ કાર્ય કરે છે। તો જોઈએ આપણે ભારતની મૂળભૂત સામાજિક સંસ્થાઓની પ્રસ્તાવના જોઈએ। વિદ્યાર્થી મિત્રો, અગાઉના પ્રકરણમાં આપણે સમાજ, સમુદાય, મંડળ, જ્ઞાતિ, વર્ગ વગેરે વિશે અભ્યાસ કર્યો। આ પ્રકરણમાં આપણે સામાજિક સંસ્થા વિશે માહિતી મેળવશું। સમાજમાં લગ્ન, કુટુંબ, જ્ઞાતિ જેવી વિવિધ સામાજિક સંસ્થાઓ હોય છે। સમાજશાસ્ત્ર સામાજિક સંસ્થાઓનો અભ્યાસ કરે છે। કોઈ પણ વ્યક્તિનું જીવન અનિયંત્રિત રીતે નહીં પણ સંસ્થાકીય માળખામાં રહીને જીવાય છે। વ્યક્તિ સમાજના સભ્ય તરીકે જે કંઈ પ્રવૃત્તિ કરે છે તે વિવિધ સંસ્થાઓ દ્વારા જ શક્ય બને છે। લગ્ન, કુટુંબ, જ્ઞાતિ જેવી સંસ્થાઓ માનવીની પ્રવૃત્તિ કરવાની રીત પૂરી પાડે છે। માનવીનું સામાજિકીકરણ પણ સંસ્થાઓ દ્વારા જ થાય છે। સામાજિક સંસ્થાઓ સમાજ રચનાનો પાયો છે અને વ્યક્તિ અને સમાજની અનેકવિધ જરૂરિયાત સંતોષવાના પ્રયત્નમાંથી સંસ્થાઓનો ઉભો થાય છે। તેથી તેનું સાતત્ય ટકી રહ્યું છે, જો કે સમય અનુસાર તેની રચના, કાર્ય અને સ્વરૂપમાં પરિવર્તન આવતું રહે છે। તો આપણે જોયું કે કુટુંબ સંસ્થામાં કેવું પરિવર્તન આવ્યું, તો કે સંયુક્ત કુટુંબના બદલે આજે વિભક્ત કુટુંબો અસ્તિત્વમાં આવ્યા, એ પરિવર્તન આવ્યું। લગ્ન સંસ્થામાં કેવું પરિવર્તન આવ્યું, તો કે પહેલા જે જ્ઞાતિમાં લગ્નો થતા હતા
જગ્યાએ આજે આંતરજ્ઞાતિ લગ્નો પણ થવા લાગ્યા, આંતરધર્મીય, આંતરરાષ્ટ્રીય અને ઓનલાઈન લગ્ન પસંદગી કરીને વ્યક્તિ લગ્ન કરવા લાગ્યા. આ પરિવર્તન એ સમાજ લગ્ન સંસ્થામાં આવેલું પરિવર્તન ગણાય છે. તો તમામ સંસ્થાઓની અંદર પરિવર્તન જોવા મળશે. સામાજિક સંસ્થાની વ્યાખ્યા જોઈએ. સામાજિક સંસ્થા એક પ્રસ્થાપિત કાર્ય પ્રણાલી છે જે સમાજમાં લોકોની પરસ્પરની ભૂમિકાઓ અને વર્તન કરવાની રીત નક્કી કરી આપે છે. આવી વર્તન રીતો લોકોની જરૂરિયાત સંતોષવામાં મદદરૂપ બને છે. તેથી જ મેકઇવર અને પેજ સામાજિક સંસ્થાને સમૂહ પ્રવૃત્તિની પ્રસ્થાપિત કાર્ય પ્રણાલી તરીકે ઓળખાવે છે. એ જ રીતે જોન્સન સંસ્થાની અમુક વિશિષ્ટ પ્રકારના સામાજિક સંબંધોને લાગુ પડતી ધોરણાત્મક ઢબ તરીકે ઓળખાવે છે. આમ ઉપયુક્ત વ્યાખ્યાઓને આધારે કહી શકાય કે સંસ્થા ચોક્કસ કાર્ય પ્રણાલી છે અને તે કાર્ય પ્રણાલીને લોકરીતિ, લોકનીતિ, સામાજિક ધોરણો દ્વારા પ્રસ્થાપિત થઈ હોય છે. તેથી જ સર્વ સ્વીકૃત હોય છે અને તેના દ્વારા લોકોની જરૂરિયાતો સંતોષ શક્ય બને છે. તો સામાજિક સંસ્થાના લક્ષણો જોઈએ તો એમાં વલણ અને વર્તનની ઢબ, સાંસ્કૃતિક પ્રતીકો, સાધન સગવડ, વર્તનના ધોરણો અને વિચારસરણી. વિદ્યાર્થી મિત્રો, 5 લક્ષણો જે સામાજિક સંસ્થાની વ્યાખ્યા આપી અને તેના લક્ષણો જણાવવા 5 માર્કમાં પ્રશ્ન પૂછાય છે. તો પહેલો જોઈએ વલણ અને વર્તનની ઢબ. સંસ્થા વ્યક્તિઓના વલણો અને વર્તનની ઢબની વ્યક્ત કરે છે. દાખલા તરીકે કુટુંબમાં પરસ્પર પ્રેમ, વફાદારી, માનની લાગણી અને જવાબદારીનું વલણ વ્યક્ત થાય છે. આપણે જોઈએ કે કુટુંબ હોય તો એમાં પ્રેમ, વફાદારી, માનની લાગણી, જવાબદારી આ બધું વલણ વ્યક્ત થાય છે. વલણ અનુસાર કુટુંબના સભ્યોની પારસ્પરિક વર્તન ઢબ રચાય છે. તો બીજું સાંસ્કૃતિક પ્રતીકો. સંસ્થાને અમુક વિશિષ્ટ સાંસ્કૃતિક પ્રતીકો હોય છે જે સંસ્થાની ઓળખ પૂરી પાડે છે. દાખલા તરીકે રાષ્ટ્રગીત અને રાષ્ટ્રધ્વજ એ રાજકીય સંસ્થાનું પ્રતીક છે. તો આવી સાંસ્કૃતિક પ્રતીકો. સાધન સગવડ જોઈએ. સંસ્થા તેના કાર્યો કરવા માટે ખાસ સાધન સગવડ ધરાવે છે જેને સંસ્થાના ઉપયોગમાં પાયા પર રચાયેલા સાંસ્કૃતિક લક્ષણ તરીકે ઓળખાવી શકાય. દાખલા તરીકે કુટુંબ માટે ઘર, ધર્મ માટેનું મંદિર. તો આ સાધન સગવડ. વર્તનના ધોરણો. આપણે કે વ્યક્તિનું જે વર્તન એના માટે જે નિયમો બનાવ્યા છે એને ધોરણો તરીકે ઓળખવામાં આવે છે. સંસ્થા લોકનીતિઓને કાયદાનો સંબંધ છે. વિશિષ્ટ પ્રકારના સામાજિક સંસ્થાને લાગુ પડતા વર્તન અને ભૂમિકાને માર્ગદર્શન આપતા ધોરણોની વ્યવસ્થા છે. દાખલા તરીકે કુટુંબમાં પતિ, પત્ની અને સંતાનોના પારસ્પરિક સંબંધો અને ભૂમિકા નક્કી કરતા ધોરણો જોવા મળે છે. તો આ વર્તનના ધોરણો. અને છેલ્લું છે 5મું વિચારસરણી. વિચારસરણી એ વિચારો, માન્યતાઓ અને ધોરણોનો સમૂહ છે. ધોરણો વ્યક્તિને કઈ રીતે વર્તવું અને કઈ રીતે ન વર્તવું. ધોરણો કહેતા નિયમો. વ્યક્તિ પોતાનું વર્તન, જેમ કે ચોરી ન કરવી, લૂંટફાટ ન કરવી, ઝઘડો, મારામારી ન કરવી, આ બધું કઈ રીતે વર્તવું ને કઈ રીતે ન વર્તવું તે દર્શાવશે. જ્યારે વિચારસરણી વ્યક્તિને તેમ શા માટે વર્તવું તે દર્શાવે છે અને તેના વર્તનને સમર્થન આપે છે. વિચારસરણી ધોરણોને પીઠબળ પૂરું પાડે છે. વિચારસરણી સંસ્થાની મૂળભૂત માન્યતાઓને, વિચારોને વ્યક્ત કરે છે. દાખલા તરીકે એકેશ્વરવાદ, અનેકેશ્વરવાદ એ ધર્મની વિચારસરણી છે. આપણે જોઈએ કે
મુસ્લિમ ધર્મની અંદર એકેશ્વરવાદ એટલે કે અલ્લાહ એક જ ઈશ્વર છે એવું મુસ્લિમ લોકો માને છે. તો એને ધર્મની એકેશ્વરવાદ કહેવામાં આવે છે. જે અનેકેશ્વરવાદ એટલે કે એક કરતા વધારે ઈશ્વર છે એવું હિન્દુ ધર્મની અંદર જોવા મળે છે. તો આ દરેક ધર્મની જુદા જુદા પ્રકારની વિચારસરણી જોવા મળતી હોય છે. તો એકેશ્વરવાદ અને અનેકેશ્વરવાદ. તો આ રીતે આપણે સામાજિક સંસ્થાની વ્યાખ્યાઓ જોઈ. સામાજિક સંસ્થાના લક્ષણોની અંદર વલણ અને વર્તનની ઢબ, સાંસ્કૃતિક પ્રતીકો, સાધન સંવર્ણ, વર્તનના ધોરણો અને વિચારસરણીની વાત કરી. તો વિદ્યાર્થી મિત્રો, ગૃહ કાર્યની અંદર આપણે સામાજિક સંસ્થાની વ્યાખ્યા અને તેના લક્ષણો જણાવો આ પ્રશ્ન છે ગૃહ કાર્યની અંદર લખવાનો છે. તો અહીંયા રાખીએ. જય સ્વામિનારાયણ.